રાજકોટમાં હાઈકોર્ટ બેન્ચની માંગ જે છે તે બુલંદ કરવામાં આવી રહી છે। કોર્ટ પરિસરમાં હાઈકોર્ટ સર્કિટ બેન્ચની માંગ સાથે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। હાઈકોર્ટ પરિસરમાં નારિયેળ વધેરી, શંખ વગાડી અને વકીલોએ હાઈકોર્ટની સર્કિટ બેન્ચની માંગ કરી। જો કે આ માંગમાં વકીલો વચ્ચે પણ જૂથવાદ જોવા મળી રહ્યો છે। બાર એસોસિએશનના હોદ્દેદારો કાર્યક્રમમાં હાજર ન રહ્યા। રાજકોટના અગ્રણી વકીલ અનિલભાઈ દેસાઈના મતે 1956 સુધી સૌરાષ્ટ્રની હાઈકોર્ટની બેન્ચ રાજકોટમાં હતી, જે બંધ થતાં 1983થી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વકીલો લડત ચલાવી રહ્યા છે। હાઈકોર્ટ પરિસરમાં નારિયેળ વધેરી, શંખ વગાડી અને વકીલોએ હાઈકોર્ટની સર્કિટ બેન્ચની માંગ કરી। જો કે આ માંગમાં વકીલો વચ્ચે પણ જૂથવાદ જોવા મળી રહ્યો છે। બાર એસોસિએશનના હોદ્દેદારો કાર્યક્રમમાં હાજર ન રહ્યા। રાજકોટના અગ્રણી વકીલ અનિલભાઈ દેસાઈના મતે 1956 સુધી સૌરાષ્ટ્રની હાઈકોર્ટની બેન્ચ રાજકોટમાં હતી, જે બંધ થતાં 1983થી રાજકોટ સહિત સૌરાષ્ટ્રના વકીલો લડત ચલાવી રહ્યા છે।